હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં મજામાં થઈશો. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે. અત્યારે અમારે રામાપીરના મંદિરે આજે સાંજે વાળું કરવાનું છે, એટલે અમારે રોટલા ઘડવા માટે અમે વિદેશથી કારીગર બોલાવ્યા. તો હું તમને દેખાડું. જુઓ યો, હા અમારે છે મુનાભાઈ શું કરો છો? બહુ શું કરો? હું વાત છે, મસ્તી ના બનાવ્યા હો ભાઈ તમે તો. પછી એક અમારા સગન દાદા, શું કરો સગન દાદા? શું વાત છે, કેમ રોટલા બનાવવા? આજે કઈ પ્રોગ્રામ છે? શેનો પ્રોગ્રામ છે? શું વાત છે, આપણે બધાને જમવાના છે ને? હોપ હોપ. જો અમારા સગન દાદા અને મુનાભાઈ બે રોટલા બનાવે છે. વિદેશથી બોલાવે છે કારીગર કા? હા. અને અમારે છે અમારે જિગ્નેશભાઈ જોવા મહેતા. જય રામાપીર. અત્યારે એ હમણાં આપણે ક્યાં તમે જાવ છો? માતૃધામમાં સંદેભાટમાં એક વર્ષ દિન. અમારે ધરમજીભાઈ થાળી સાફ કરી રહ્યા છે. કા ધમભાઈ? કઈ ધમભાઈ? ને અમે જુઓ સામે બટુક ભોજન પણ ચાલુ છે, અને ના લગભગ એ મકાઈ ફોલે છે. હાલો હું એ બતાવું તમને. જુઓ અહીંયા ડોડા ફોલવાનું કામ ચાલુ છે, ફોલાઈ ગયા છે. ને અમારા મથુરભાઈ ડોડા અત્યારે કાપી રહ્યા છે. શું મથુરભાઈ શું કરો? કેમ? હું વાત કરો છો સાંજે? હા અમારે તેજા મામા છે. તમે કઈ કામ કરો કે ના કરતા? કમો ઘડે હા. હું આ જો અમારે મુકેશભાઈ બકાભાઈ અને અમારે આજે રામાપીરના મંદિરે બટુક ભોજન, એટલે જુઓ છોકરાઓ પ્રસાદ લઈ રહ્યા છે. અને આ અમારે વિજયભાઈ ને પ્રભુભાઈ ને વિશ્વાસ. શું કરે વિશ્વાસ તું? છે જુઓ આ બાળકો, નાના નાના બાળકો પ્રસાદી લઈ રહ્યા છે. આ છે અમારે મંજીભાઈ સીતારામ. ત્યારે પછી ના જુઓ દિલીપભાઈ તપેલામાં ડોડા ભરી લીધા છે. દિલીપભાઈ કાઢી બાપવાના છે એમ? સરસ. હું મામા તમે શું કરો? દેખાય છે પણ તો પૂછવું પડે. આમાં એવું હોય બધું. તો કોને બનાવવાનું છે શાક? ના ના પોલા મામા નહીં. ત્યાં મામા કોણ બનાવવાનું છે? શું વાત છે, જયંતિભાઈ પુનાભાઈ બે એમ? સરસ. આપણને નહીં શાક બનાય છે. હા બાળકો જમી લીધું. અને બાળકોને આપણે ત્રણ દી જમાડવાના. વાહ હા રોજ સાંજે કેમ? અને અમારા સંજયભાઈ જો ફોનમાં વાત કરે છે. સંજયભાઈ હા જો એને ફોન આવ્યો છે, એટલે એ વાત કરે છે. ચાલો અમારા વ્લોગમાં બનાવી જો. અને ડોડાનું શાક કેમ બનાવી તમને સાંજે દેખાડી. કેમ તેતા મામા? હા ત્યારે પછી અમારે મનસુખભાઈ જુઓ તમે અહીંયા અંદર બાળકોને પ્રસાદી લેવા માટે હાથ કરી રહ્યા છે. જુઓ હાલો મનસુખભાઈ બોલો. ગામના વાડી વિસ્તારના બાળકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અત્યારે રામાપીર બાપાના મંદિરે પ્રસાદી લેવા માટે પધારો. છોકરીએ મારા જ્યાં સુધી માયક સંભળાય ત્યાં સુધીના બાળકોને ખાસ વિનંતી કરવામાં આવે છે. મારા વાલા ગામના વાડી વિસ્તારના તથા બંને પ્લોટ વિસ્તારના બાળકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે અત્યારે રામાપીર બાપાના મંદિરે છોકરીએ પ્રસાદી લેવા માટે પધારો. મારા વાલા જય હો મનસુખભાઈ, જય હો. તો આ અમારે રામાપીરનું મંદિર છે, અને મનસુખભાઈ
સતત લગભગ 3 વાગ્યાના હાથ કરે નહીં. અને ઘણા બાળકો આવી ગયા છે. ચાલો એ પણ જોઈએ. ગામના આપતા વાડી વિસ્તારના આપતા બંને પર્વત વિસ્તારના બાળકોને ખાસ નમ્રતાથી તેડવામાં આવે છે. ચાલો અમારે અત્યારે રામજી બાપાના મંદિરે સૌ કરીએ તો તમને શરીરે રાતની કરવાના. તારે ડોડાનું શાક બનાવે એ તમને ગામના આપતા વાડી વિસ્તારના તથા બંને પર્વત વિસ્તારના બાળકોને ખાસ નમ્રતાથી કરવામાં આવે છે. ચાલો તો આપણે ફાઇનલી ડોડાનું શાક બનાવી નાખ્યું છે. ને અમારે સવા જયંતિભાઈ રસોઈયા છે. હા જયંતિભાઈ, આનકોર ફરી જાવ, થોડુંક મોઢું દેખાય ને તો. હા તો ડોડાનું શાક બનાવી નાખ્યું છે ને હવે આપણે સીધું વાળું કરી લઈએ. કેમ? હા, ઉપાડ લઈએ હમણાં. કા આવે તો કાલ આવજો. હા હાલો વાત તો આપણે તમાર પગે વિશ્વાસ ખાજો ખાજો બે એ પણ બીજલભાઈ ને આપો. બીજલભાઈ લીધું. બસ લે.